સત્સંગ વડે મહાપુરુષો સિદ્ધો પોતાના જીવનને કૃતાર્થ કરતા હોય છે. મહાપુરુષોના જીવનમાં સત્સંગ એ તો ઉડવાની પાંખો છે. સત્સંગ વડે મહાપુરુષો પોતે પણ અને સત્સંગીઓને પણ એના અર્ધોગામી બનાવે છે. સત્સંગની પાંખો વડે માણસ હંમેશા પોતાના જીવનની અંદર ઉત્કર્ષ અનુભવે. જીવન મનના વિચારો અર્ધોગામી બન્યા કરે. તો આમ સત્સંગની અંદર એવો જોમ છે કે જેના વડે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર માણસ ઉડાણ સુધી, જેમ આકાશના ઉડાણ સુધી ઉડવાનું હોય, ગરુડ પક્ષી થાકી જાય. આકાશના ઉડાણને માપવા જવું હોય તો ગરુડને પણ થાક લાગે, એ ન પહોંચી શકે. પણ જેની પાસે સત્સંગની પાંખો છે એ ક્યાં સુધી જશે ખબર છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ, ત્યાં સુધી પહોંચી શકે છે. અને એ અધ્યાત્મની શક્તિ એટલા ઊંડાણમાં અને એટલી ઊંચાઈમાં લઈ જાય, કદાચ આકાશનું તળિયું ખૂટી જાય. વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ, સકલ સૃષ્ટિની પાર લઈ જાય. જ્યાં આવી શક્તિ સત્સંગમાં હોય, અને એ સત્સંગ માનવ જીવનને માટે મોટામાં મોટું અમૂલ્ય એવી સંપત્તિ છે. ગુરુ મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજે આવી અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત કરી છે. જે શક્તિશાળી સંપત્તિ આ સમસ્ત સૃષ્ટિનો ખજાનો નાનો પડે એવી અમૂલ્ય સંપત્તિ ગુરુ મહારાજ આપી શકે છે. જે ગુરુ મહારાજે આપી એની સાથે જ એક અંદરથી ભાવ નીકળ્યો, સુરત નુરત કે પાર ગઈ હૈ. મારી સ્થિતિ, જે જીવન છે એ જીવનની સ્થિતિ એટલી બધી ઊંડાણ સુધી પહોંચી ગઈ કે એના માટેનો કોઈ કિનારો નહીં, કોઈ તળિયું નહીં. અને એ એટલે સુધી પહોંચીને સુરત જ્યારે નુરતની અંદર ઉતરી જાય, યાદ રાખજો, મનના વિચારો, મનના સંકલ્પો, એમાં જબરદસ્ત શક્તિ હોય છે. મન જો ધારે ને તો આ બધા વૈજ્ઞાનિકો મનથી જ કામ કરે છે, વિચારોથી જ કામ કરે છે. કેટલું બધું સંશોધન કરી કાઢે છે. કેવું આમ આશ્ચર્ય પમાડે એવું એ સંશોધન હોય છે. તો મનની એ શક્તિને સમજવા માટે પણ માણસને એનું પોતાનું મન જોઈએ, તે પોતાની શક્તિને સમજી શકે. તો મનોવૃત્તિઓ જ્યારે એની આત્માની અંદર ઉતરે, પોતાની અવસ્થામાં પોતે ઉતરી જાય, પોતે પોતામાં ભળી રહ્યા, પાર પડ્યા કેમ જાણીએ, જ્યારે મનમાં મન સમાય. હવે મનની અંદર મન સમાઈ જાય, એના જેવું ઊંડાણ બીજું કયું?
અને આ બધી જ એક અવસ્થા સ્થિતિ જબરજસ્ત પ્રાપ્ત કરી લીધી. શાનાથી કરી? સદગુરુ મોએ આન મિલે. ત્યારે મળ્યું શું? મેં મેરા મન મારા. મનને મારી નાખ્યું છે. વહેતી વરતી સ્થિર કરીને આ વૃત્તિઓ જે છે અહીંયા તો મનોવૃત્તિને મારી જ નાખી છે. ગુરુજી મને જ્ઞાન બુટ્ટી આપો રે. ગુરુજી જ્ઞાન બુટ્ટી ત્યારે મન મળશે મારું રે. તમે છો તન મન ધન મારે. ગુરુજી જ્ઞાન બુટ્ટી આપશો જ્યારે. બુટ્ટી એટલે ઔષધિ. આપ એવી ઔષધિ મને આપો ત્યારે મન મરશે મારું. આ કેવી વાત થઈ? ગુરુ મહારાજ મને આપો, મારે આપઘાત કરવો છે, મારે મારા મનને મારી નાખવું છે. તમે એવી જડીબુટ્ટી આપો, એવી દવાઓ આપો, એવું રસાયણ ઔષધ આપો કે મન મરી જાય. ગુરુજી જ્ઞાન બુટ્ટી આપશો જ્યારે રે મારું મન મરશે ત્યારે. તમે છો તન મન ધન મારે. ગુરુ મહારાજની પાસે આવો સમર્થ શિષ્ય માંગે, આપી દો. શું જોઈએ છે? મનને મારી નાખવાની દવા જોઈએ છે. હવે મનને મારી નાખો તો શું થાય? જીવાય ખરું? રહેવાય ખરું? કેવો કંટાળો હોય, કેવી બેચેની લાગે. મન વગરનું કશું ગમે ખરું? કોઈ કામ કરવાનું, કોઈ જગ્યાએ જવાનું, કોઈ જગ્યાએ રહેવાનું, ખાવાનું, નોકરી કરવાનું ગમે ખરું? મન ના હોય તો એ નોકરી કરવાની ગમે ખરી? તો અહીંયા તો જુદી જ વાત કરી નાખી. ગુરુ મહારાજ એવું જ્ઞાન આપો, જ્ઞાનની અંદર એવી દવા આપો કે હું મારા મનને મારી નાખું. આ શિષ્ય કેવો સમર્થ! ગુરુના શિષ્ય પણ આવા સમર્થ હોય કે આપો તો આવું જ આપજો. ગુરુજી જ્ઞાન બુટ્ટી આપશો જ્યારે રે મારું મન મરશે ત્યારે. લાવો. મરવા માટે શું જોઈએ? ઝેર જ જોઈએ. મનને મારવા માટેનું ઝેર કયું? સત્સંગ. મનને મારવા માટે લે આ દવા લઈ જા. સારું. ઘરમાં એક સાપ ભરાઈ ગયો હોય, ભલે નાનો સરખો હોય, ઉપર મેળા ઉપર સુતા આવીએ તો ઊંઘ આવે ખરી? તો એક સાપ ભરી ગયેલો હોય, નાનું સરખું સાપ વળ્યું હોય તો આખી રાત ઊંઘ ના આવે. આપણું પોતાનું ઘર હોય તો નીચે જ ભલે છોરી એમ સુઈ જાવ આપણે. અહીંયા આગળ એક છોટું મલ કરી નતા, કદાચ તમે બધા જોયા હશે. એ પાછળ એક ઓસારો હતો. તે ઓસારામાં સુઈ ગયેલા, ધોતી ઓઢીને, કોથળો પાથરીને, કશું બીજું કશું રાખે નહીં. કોથળો પાથરે અને ધોતી હોય પેલું એક બીજું ઓઢીને જ જાય. તેથી જતા હતું કે છોટું મલ હાફ છે, હાર છોડ્યો, ઓઢેલું હોઈ રહ્યા. પછી કોઈનો આવતા જતા પગનો અણસાર આવે ને એટલે કોણ જાય છે, જોજો પેલો હાફ કેટલે સુધી આવ્યો કે હાફ કેટલે આવ્યો કે તમારી બાજુમાં જ ભીતે છે એમ. બીજો આવ્યો એટલે હાફ કેટલે ગયો જોજો. આમ પૂછે પણ ઉઘાડવાની વાત નહીં. તો ઘરમાં એક હાફ પલી હોય તો ઊંઘના પેલા આમ હાફ આમ એની ધારે થઈને અડીને ગયો એટલે કેટલે સજીવો જોઈએ. તો જે જીવનની અંદર માણસ પોતે પોતાની એનામાં
મસ્ત હોય, એને કશેની ના પડી હોય. તો આવા માણસ પણ આવું કરી તો સમર્થ સદગુરુની આગળ આવા સમર્થ શિષ્ય એ પણ સામેથી પૂછે, લાવો મહારાજ આપું છે. અને કઈ બુટ્ટી જડીબુટ્ટી આપવાની કહ્યું? કોઈ ઝેર આપવાનું નથી કહ્યું. મનને ઝેર આપવાનું તોય ના મરે, ઉડતું મન વધારે ઝેરીલું થાય હોય છે ને બધા ઝેરીલા મન વાળા. સાપને ઝેર આપો, સાપ વધારે ઝેરીલું થાય. એમ મનને મારવા માટે ઝેર આપો તો મન મરે નહીં, વધારે ઝેરીલું થાય. પણ જયારે એમ કહી દીધું સદગુરુ મોએ આન મિલે તબ મેં મેરા મન મારા, મેં મારા મનને મારી નાખ્યું. મરાતું છે, પાપ ના લાગે? કોઈને મારી તો કેવું લાગે? એક તમાચો મારી તો પાપ તો લાગે ને, અપરાધ દુઃખ તો થાય ને. તો મનને મારી તો પાપ કેમ ના લાગે? મનને મારવા માટે સદગુરુ પાસે શિષ્ય માગ્યું, કાપો, કંઈક આપો. સદગુરુ મહારાજે આપ્યું, સત્સંગનું ઝેર આપ્યું. લે, એ જીવતો રહે પણ મન મરી જાય. ડાક્ટર ઔષધ આપે ને અને દવા ચોપડે તો અંદરના જંતુઓ મરી જાય પણ માણસ તો સાજો થઈ જાય. એમ ગુરુ મહારાજે સત્સંગનું ઔષધ આપ્યું, મન મરી ગયું અને શિષ્ય જીવતો રહ્યો. જ્ઞાન વૃત્તિ આલશો રે, મારું મન મરશે ત્યારે. બીજા કોની પાસે માગું? તમે મારું સર્વસ્વ છો. ઘરમાં કઈ માગવું હોય તો કોની પાસે મંગાય? બરાબર છે ને? એમની પાસે મંગાય કે ભાઈ આપો, કંઈક જોઈએ છે. અને કદાચ બહુ અકરાય છે, લાવો આપી દો, પૂરું થઈ જાય. બોલાઈ જાય ને કડાપા મોકો ક્યારેક ક્યારેક. આ તો બધાના જીવનની વાતો છે, બીજી આગી વાત, આગી કઈ દૂરની વાતો નથી. તો એમ લક્ષ્મણદાસજી મહારાજે શરણાગત ભાવથી માંગ્યું, શરણે આવ્યા છે અને જેને કે ડેવોટીઝ સમર્પિત થઈ ગયેલા છે, અને કે હવે આ વસ્તુ આપો. અને કેમ મન મારવાનું કહ્યું? કે ગુરુ મહારાજ મન જીવતું રહે તો આપની સેવા કરવામાં વિક્ષેપ પાડે ને. મન અત્યારે સેવા અહીંયા ગાડી હોય અને મન એમ કે પાછળ જવું છે ને આ કામ બાકી છે, એટલે પેલું કરીને પછી આવીને સેવા કરીશ. તો ગુરુની સેવામાં જે ચૂક પડાવે તેને હરિચક્રની ધારે ચડાવે. પછી મનને ચક્રની ધારે ચડાવવું પડે ને. તો સત્સંગ એવો છે, જ્ઞાન બુટ્ટી છે. મનને મારવા માટે સત્સંગનું, જ્ઞાનનું મીઠું ઝેર આપી દીધું, એટલે ઔષધિના સ્વરૂપે આપ્યું. મન મરી જાય અને શિષ્ય જીવતો રહે. જય મહારાજ.